પ્રણામ સર. સર પ્રણામ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. હોસ્ટ બનાવી દેશો તો હું કરી દઈશ ફટાફટ બધું મ્યુટિંગ. હા, આપ કરી લેજો. એટલે મને હોસ્ટ તમને બનાવવો પડશે, અત્યારે હું હોસ્ટ નથી. આપણે કિરણભાઈ ને હોસ્ટ બનાવવાનો છે. તને ફાવશે? કો હોસ્ટ કે હોસ્ટ? હોસ્ટ બનાવી દો. હોસ્ટ બનાવી. હોસ્ટ બી ચાલશે કદાચ. કો હોસ્ટ બંને ચાલશે, કોઈ બી. બોસ કે હોસ્ટ બની હોસ્ટ છે. બનાવવાનો કે કો હોસ્ટ? હેલો, એમને પૂછો હોસ્ટ બનાવે કે કો હોસ્ટ બનાવે? ગમે તે એક બનાય. હા, ગમે તે ચાલશે. હા હા. લાસ્ટ ટાઈમ કો હોસ્ટ બનાવેલા. કિરણ સંઘવી. થઈ ગયું. બાર ભાવનાનું સ્વરૂપ આપણે ચાલી રહ્યું છે. મૂળ ઉદ્દેશ યોગ શાસ્ત્રમાં નિર્મમત્વ ભાવ આવો ભાવ લાવવા માટે ઘણા બધા સંયોગોને ઉભા કરવા પડે છે અને એ સંયોગોમાં આપણું નિર્મમત્વ આગળ વધતું જાય છે. આપણી ભાવનાઓમાં અસુચિ ભાવના આવી ગઈ, હવે આશ્રવ ભાવના આવે છે. આશ્રવ ભાવના પણ આપણી સામાન્ય પૂર્વ ભૂમિકા થોડીક કરી હતી કે આ શ્રવ અત્યારે આ સંસારમાં સૌથી વધારે આત્માને ચાર ગતિમાં રખડાવનારું કોઈ પણ સાધન હોય તો આશ્રવ છે. આશ્રવના કારણે ચારે ગતિમાં આપણે રખડી રહ્યા છીએ. એ આશ્રવની સમજ આપણે પરિપૂર્ણ નહીં સમજીએ તો સાધુપણા પણ નિષ્ફળ ગયા છે. 14 પૂર્વનું જ્ઞાન પણ નિષ્ફળ ગયું છે. ઉત્તમ તપ પણ નિષ્ફળ ગયો છે. તો આપણે બરાબર એક સમજવું પડશે કે આશ્રવ શું છે. જીવ એક વ્યક્તિ છે અને એ વ્યક્તિની અંદર કર્મનું એક આવરણ છે, કર્મનું આવવું છે. જીવનો કર્મ સાથેનો જે સંબંધ થવો, કર્મોનો આગમન થવું, તે આશ્રવ છે. એ આશ્રવ છે. આવો આશ્રવ જીવને સંસારમાં રખડાવે છે.
આશ્રવ આવે છે કોનાથી? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આનાથી આપણા આત્મામાં કર્મનો આશ્રવ થાય છે. હવે આપણા આત્માની અંદર મિથ્યાત્વ નામનું આશ્રવનું કારણ, અવિરતિ, કષાય ને યોગ નામનું આશ્રવનું કારણ એ પણ કર્મની પરાધીનતાથી પ્રાપ્ત થયું છે. કર્મની પરાધીનતાથી જ પ્રાપ્ત થયું છે. આપણને પૂર્વ ભવોના સંસ્કાર કો, વર્તમાન ભવોનું અજ્ઞાન કો, મોહ કો, એના કારણે આપણું મિથ્યાત્વ, વિરતિ, કષાય ને યોગ અને તત્વાર્થ સૂત્રના આધારે પ્રમાદ, એ બધું આપણા ઉપર ચડી બેઠા છે. મિથ્યાત્વ કોને કહેવાય? આમ તો વ્યવહારથી એક સમજ છે કે સુદેવ, સુગુરુ, સુધર્મને ન માને અને કુદેવ, કુગુરુ, કુધર્મને માને, એનું મિથ્યાત્વ. બીજી વ્યાખ્યા એ કરી છે, વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ એને સ્વીકારે પણ નહીં અને માને પણ નહીં, એ પણ મિથ્યાત્વ. દૂધને દહીં કે દહીંને દૂધ કીએ, એ પણ એક મિથ્યાત્વ છે. એવી રીતે આત્માનું ઓરિજિનલ સ્વરૂપ, સિદ્ધત્વપણું અને અત્યારે કર્મજનિત સ્વરૂપ સંસારીપણું, એ બેનો સ્વીકાર ન કરે એ પણ મિથ્યાત્વ. એ પણ મિથ્યાત્વ. પ્રભુની આજ્ઞાને ન માને એ પણ મિથ્યાત્વ. પ્રભુની આજ્ઞા ન પાળે એ પણ મિથ્યાત્વ. વિચાર કરો. કર્મોથી પરાધીન થાય જીવ ત્યારે મિથ્યાત્વ ક્યાં સુધી આપણને નડે છે તમે વિચાર કરો. પ્રભુ મહાવીરનો જીવ મરીચીના ભવમાં શરીરના રાગે ચારિત્ર ગુમાવ્યું, સમ્યક્ત ગુમાવ્યું, મિથ્યાત્વ સુધી આવી ગયા અને એ જ સ્થિતિમાં મૃત્યુ પામીને અંત કોટા કોટી સાગરોપમ સંસારમાં રખડ્યા. અંત કોટા કોટી સાગરોપમ સંસારમાં રખડ્યા. મિથ્યાત્વ. આપણને અત્યારે વધુમાં વધુ નુકસાન મિથ્યાત્વ કરે છે. મિથ્યા એટલે વિપરીત અને ત્વ એટલે પણ. આત્માથી વિપરીત પણ, આત્મગુણોથી વિપરીત પણ, આત્માના ઉદ્ધાર કરનાર તત્વોથી વિપરીત પણ, એનું નામ મિથ્યાત્વ. એનું નામ મિથ્યાત્વ. અને આપણા જીવનમાં એ વણાઈ ચૂક્યું છે. જૈન ધર્મ કઠિન છે, જૈન ધર્મ પાળવો બહુ મુશ્કેલ છે. આ કાળમાં જૈન ધર્મમાં થોડી બાંધછોડ કરવી જોઈએ તો જૈન ધર્મ પળાય. આ મિથ્યાત્વ છે. યાદ રાખજો. માંદગીના કારણે રોટલીની જગ્યાએ ખાખરો ખાય તો એ જીવે છે. આહારની જગ્યાએ જ્યુસ પીએ તો પણ જીવે છે. પણ જ્યુસથી જ આખી જિંદગી જીવવી, ખાખરો ખાઈને જ આખી જિંદગી જીવવી, એવું કોઈ સ્વીકારતો નથી. એ સ્વીકારતો નથી. એમ કર્મની પરાધીનતાથી આપણે દોષોને સેવીએ છીએ, પણ દોષો આપણા આત્માને નુકસાન પહોંચાડે છે. એને આપણે કાયમ માટે કેમ સ્વીકાર કરવો? કેમ સ્વીકાર કરવો? આકાશમાં પ્લેન ચાલતું હોય
અને પ્લેનને ચલાવનારો એનો તમને પરિચય જ નથી, પણ આરામથી પ્લેનમાં બેસો છો અને જર્મન જાઓ, જાપાન જાઓ, ઇન્ડોનેશિયા જાઓ, અમેરિકા જાઓ અને પહોંચી પણ જાઓ છો. પૂછતા પણ નથી કે વિમાન ચાલક કોણ છે, પહોંચી જાઓ છો. તમને શ્રદ્ધા છે પરમાત્માના શાસનમાં અનંત અનંત કાળથી અનંત અનંત આત્માઓ સિદ્ધશિલા સુધી પહોંચી ગયા છે, અને છતાંય આપણને એ ધર્મ ઉપર શ્રદ્ધા બેસતી નથી. એ મિથ્યાત્વ, એ મિથ્યાત્વ. આપણને શ્રદ્ધા નથી બેસતી. હજી આપણને એમ થાય છે કે આમાં બાંધછોડ કરો, આમાં બાંધછોડ કરો. વિચાર કરો. અજ્ઞાન દ્રષ્ટિ આપણી સાચું જોવા પણ દેતી નથી. તમે સામાયિક કર્યું, તમારા મનમાં એક આનંદ આવ્યો કે મેં સામાયિક કરી લીધું, પણ સામાયિકે આત્મતત્વમાં શું લાભ કર્યો એની સર્વે ન કરી. એની સર્વે ન કરી. તમે આત્માને શું લાભ થયો એની સર્વે ન કરી. તમારા ખાતામાં ઓનલાઈન પૈસા આવી જાય એવા મેસેજ આવે, તમે સ્વીકારી લો છો, પણ છતાંય પાસબુકમાં એન્ટ્રી ના આવે તો શું થાય? તો શું થાય? એમ સામાયિક પ્રતિક્રમણાદી ધર્મક્રિયા કરી, પણ આત્મામાં એની એન્ટ્રી પડી કે ન પડી એ હજી આપણે જોતા નથી. આ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ છે. ક્યારેક આપણે સારા ભાવથી પણ ધર્મ કરતા હોઈએ, પણ હું કરું એ સાચું એવો અહંકાર આપણને આવી જાય ને, એ પણ મિથ્યાત્વ. મિથ્યાત્વ. અને ક્યારેક ધર્મ નહીં કરીએ તો દુર્ગતિમાં જશું, ધર્મ નહીં કરીએ તો દુઃખ પડશે, ધર્મ નહીં કરીએ તો સુખ નહીં મળે. આપણે એક મિથ્યાત્વ. આપણે જીવનમાં ધર્મ એટલા માટે જ કરવાનો છે કે તમારા આત્મ સુખને જેણે રોકી રાખ્યું છે એવા પાપ કર્મો, શુભ અશુભ કર્મો એને દૂર કરવા માટે જ ધર્મ કરવાનો છે. બાકી કઈ નહીં. બાકી નહીં. પણ મને દેવલોક મળે, મને નરક ન મળે. શ્રેણિક મહારાજ બહુ દોડ્યા, મને નરક ન મળે. પુણ્ય શ્રાવક નું સામયિક લેવા પણ દોડ્યા. દાસીપાએ દાન અપાવવા માટે પણ પ્રયત્ન કર્યો. કાલસવરી કસાઈ પાસે 500 પાડા મારતો, બંધ થાય, કુવામાં પૂરી દીધો, પણ ઉપાયો નિષ્ફળ ગયા. નરકમાં નથી જવું. યાદ રાખજો, તમારે સ્વર્ગમાં નથી જવું એના માટે સામયિક કર્યો, સ્વર્ગમાં નથી જવું એના માટે પૂજા કરી, સ્વર્ગમાં નથી જવું એના માટે ઔષધ કર્યો, સ્વર્ગમાં નથી જવું એના માટે પ્રભુ ભક્તિ કરી, સ્વર્ગમાં નથી જવું એના માટે ગુરુ ભક્તિ કરી. આ મિથ્યાત્વ. સ્વર્ગમાં જવાની ઈચ્છા થવી ને એ પણ મિથ્યાત્વ જ છે. જવું પડે એ વાત જુદી છે. પરેશરના મહાપુરુષો મોટા ભાગે દેવલોકમાં જ છે, પણ એમને જવું પડ્યું છે. જવાની ભાવના કોઈની ન હતી. શાલિભદ્રને મોક્ષે જવાની જ ભાવના હતી, પણ માતાનો રાગ ક્ષણ માત્ર આવ્યો અને દેવલોકમાં ફેંકાઈ ગયા. ગયા નહીં, ફેંકાઈ ગયા. શબ્દ બરાબર સાંભળો. આ મિથ્યાત્વ. તો વિચારજો કે જીવનમાં મિથ્યાત્વને દૂર કરવું છે. બીજું અવિરતિ. અવિરતિ એટલે શું? તમને યાદ રાખો,
ખીચામાં પૈસા છે ને એ પણ અવિરતી, હાથ રૂમાલ કે નેપકિન છે એ પણ અવિરતી, ઘરની ચાવીઓ પણ ખીચામાં પડી છે તે અવિરતી, બેંકની પાસબુક કે ચેકબુક પડી છે ને ખીચામાં તો એ અવિરતી. લાગે તમને અવિરતી? બોલો, લાગે? અરે પાસબુક ભરાવો, કેટલા રૂપિયા છે, ચેકબુક લાવો, બધામાં તમને અપેક્ષા માત્ર ધનની જ છે. કોઈ વ્યક્તિ અકસ્માત તમારા ખાતામાં 5 લાખ જમા કરાવી દે, તમને શું થાય? અવિરતી વધી, એનું દુઃખ થાય? 5 લાખનો આનંદ આવે? સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ વધવી એ અવિરતી છે. પચખાણ ન કરવા દેવું એ અવિરતી છે. આ અવિરતીના 5 ભેદ બતાવ્યા: હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ. આ 5 અવિરતી છે. વધ બંધ છવી છે, અતિ ભાર ભત પાણીનો અંતરાય, એ હિંસાના પરિણામ છે. એ પરિણામમાંથી બહાર આવવું એ વીરતી, એ પરિણામમાં જ રમ્યા કરવું અવિરતી. અવિરતી. સાચી વાતને ખોટી કરવી, ખોટી વાતને સાચી કરવી, રાગ દ્વેષથી એકબીજાની વાતો કરીને એકબીજાને ઝઘડાવવા, બરાબર છે? આ બધું જ ખોટું નાણું છાપવું, ખોટી સાક્ષી રાખવી, ખોટા દસ્તાવેજ કરવા, કોઈની મિલકત પચાવી પાડવી, કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી, ચાડી ચુગલી ખાવી, આ બધું જ અસત્ય. અને આના કારણે કેવો કર્મ બંધ થાય? વસુ રાજા એક વખત અસત્ય બોલ્યા, નરકમાં ફેંકાઈ ગયા. એક જ વખત અસત્ય બોલ્યા. અને એક શ્રેષ્ઠી મરણાંત કષ્ટ વખતે પણ સત્ય બોલ્યા તો દેવતાએ એનું બહુમાન કર્યું. દેવતાએ બહુમાન કર્યું. રાજાએ નગર શેઠની પદવી આપી, દેવતાએ રત્નનો હાર આપીને બહુમાન કર્યું, જય જયકાર કર્યો. વીરતીના લાભ કેટલા! સત્યના પક્ષમાં બેસવાથી દેવતાઓ તમારી વગર મંત્ર જાપે પણ હાજર થઈ જાય. વગર મંત્ર જાપે પણ હાજર થઈ જાય. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા, એની કથા તમે સાંભળેલી જ છે. સત્યની ખાતર રાજ્ય છોડી દીધું. તો આપણા જીવનમાં સત્યનો પક્ષપાત કે અસત્યનો પક્ષપાત? બરાબર. તમારા ઘરની અંદર પણ 5-7 વ્યક્તિ હોય, તમારું કયું માનતી હોય એનો પક્ષ લો, કે તમારું કયું ન માનતી હોય ને એનું સત્ય હોય તો પક્ષ એનો લો? કોનો પક્ષ લો? આ અનાદિકાળથી અવિરતી આપણને એવી લાગુ પડી છે કે આપણને છોડતી નથી. હમણાં તમને એમ કહીએ કે તમારા જીવનમાં તમે કેટલું બોલી શકવાના? કેટલું બોલી શકવાના? પ્રમાણમાં તમે જુઓ, દરરોજના 12 કલાક તમે નોન સ્ટોપ બોલી શકો. એક દાખલો આપું તમને. 12 મહિનામાં 6 મહિના જ તમે બોલી શકો છો. 6 મહિના બોલી જ શકતા નથી તો જૂઠું નહીં બોલવાનું તમને લાભ મળી જાય ને? મળી જાય ને? અને 6 મહિના તમે બોલો, એમાં સત્ય પણ બોલો છો અને જૂઠું પણ બોલો છો, પણ 6 મહિના બોલતા જ નથી. પણ પચખાણ નથી ને? પચખાણ નથી કે મારે 24 કલાકમાં 12 કલાક બોલવાનું, 12 કલાક નહીં બોલવાનું. અને નહીં બોલો એમાં તમારા અસત્યના, જૂઠના પરિણામ તો ખતમ થઈ જવાના છે.
સત્યના પરિણામને ટેકો મળશે, પણ પચખાણ નથી. કેટલાય જીવોને આપણે મારી જ શકવાના નથી. આપણાથી શક્તિશાળી છે એ બધા, અને આપણું પુણ્ય નથી મારવા માટેનું, એને પણ આપણે મારી શકવાના નથી. એ ક્ષેત્રોમાં જઈને પણ આપણે મારી શકવાના નથી. અને આ જિંદગીના 100 વર્ષમાં બાળપણના 10-12 વર્ષ, વૃદ્ધાવસ્થાના 20 વર્ષ આપણે મારી શકવાના નથી. તો 30-32 વર્ષ આપણે તો અહિંસાના પરિણામમાં રમ્યા નથી, પણ પ્રતિજ્ઞા નથી. મા બાપે પ્રતિજ્ઞા કરાવી પણ નથી. એવા મા બાપ પણ ન મળ્યા આપણને કે આ બાળક 12 વર્ષ સુધી કોઈ જીવની હિંસા કરવાનો નથી, તો એને પચખાણ કરાવી દઉં. ભલે ન સમજે, નવકારશી નું કરાવે, પોરશી નું કરાવે, અઠ્ઠાઈ કરાવે, અઠ્ઠમ કરાવે, પણ પાપના પચખાણ ન કરાવે. અવિરતિ ચોરી, ચોરી, તમને ખબર છે કે આપણે ચોરી કરતા જ નથી, પણ પચખાણ નથી. તમે વિચાર કરો, કોઈના ઘરે જઈને કોઈની વસ્તુ લેવી નહીં એવી પ્રતિજ્ઞા કરી? રસ્તા ઉપર પડેલી વસ્તુ પણ લેવી નહીં એવી પ્રતિજ્ઞા કરી? ચોરનો માલ લેવો નહીં, ચોરીનો માલ લેવો નહીં, ચોરને સહકાર આપવો નહીં, ચોરીને સહકાર આપવો નહીં, નકલી વસ્તુ વેચવી નહીં, નકલ કરીને વેચવી નહીં, ખોટા તોલમાન માપ રાખવા નહીં. આ બધા ચોરીના પરિણામ છે. એનાથી તમને મળશે ઘણું, પણ જયારે એના પરિણામ, નાગદત્ત શેઠે રૂ ઓછું આપ્યું, પૈસા પૂરા લીધા, રૂ ઓછું આપ્યું, બીજા ભાવમાં બોકડો થયા, કસાઈના ઘરે જ કપાયા, દીકરો પણ બચાવી ન શક્યો, કસાઈના ઘરે કપાઈ ગયા, અને એનું જ માંસ કસાઈઓએ ખાધું, ખાલી રૂ ઓછું આપ્યું. આપણા જીવનમાં તમે વિચારજો, નકલી નોટો અસલી નોટોમાં ઘુસાડી દેવી. તમને કહું, એક ભાઈ મને મળ્યા, હીરાભાઈ, હું વ્યાજનો ધંધો કરું છું, નાણાં આપું, વ્યાજે લઉં, પણ વ્યાજ આવે ને ત્યારે એમાં લોકો નકલી નોટ આપી દે, નકલી નોટ આપી દે. બરાબર જોઈને નોટ લેવી પડે. બોલો, વિચાર કરો. અરે અસલી નોટમાં પણ નકલી આપી દે. આ આવી ચોરીનું પાપ. છતે પૈસે પેઢી ઉઠી ગઈ છે, પૈસા ચૂકવવા ન પડે ને કરોડપતિ બની જાઓ, આપણે એક ચોરી છે, આપણે એક ચોરી છે. જો નાગદત્ત શેઠને ઓછું રૂ આપ્યું અને બોકડો થઈને આખું જીવન સમર્પણ કરવું પડ્યું, આપણું શું થશે? આપણું શું થશે? અરે હમણાં એક પ્રવાહ ચાલ્યો છે, તમને કહું, સાધુ ભગવંતોના પૈસા શ્રાવકો રાખે, સંઘ નહીં, શ્રાવકો રાખે, અને શ્રાવકો એમાંથી બિઝનેસ કરે. તમે વિચાર કરજો, એમાં દેવદ્રવ્યના પૈસા હોય, સાધારણના પૈસા હોય, બરાબર. પરિણામ શું આવશે? કે તમે પૂરેપૂરું ચૂકવી શકવાના નથી. એ દેવ દ્રવ્યનું હરણ, સાધારણ દ્રવ્યનું હરણ, ગુરુ દ્રવ્યનું હરણ, એનું પાપ તમને લાગવાનું છે. સામાન્ય બિઝનેસમાં નાગદત્ત શેઠને પોતાનું જીવન બોકડા તરીકે પ્રાપ્ત થયું અને સમર્પણ કરવું પડ્યું અને અકાળે મરવું પડ્યું. તો આ દેવ દ્રવ્ય, ગુરુ દ્રવ્ય, સાધારણ દ્રવ્ય શ્રાવકો પોતાના ઘરે રાખે અને સાધુ ભગવંતો આપી અને એમના જ વ્યાજમાં સાધુ ભગવંતો જય જયકાર બોલાવવાનો. એક વિચાર, જો આ પણ એક ચોરી છે.
કોઈના ઉપર આક્ષેપ નથી, પણ આજે યોગશાસ્ત્રનો પાઠ છે ને એને બરાબર સમજવાનો છે. હેમચંદ્રાચાર્ય ભગવંતને એક વખત શ્વાસની તકલીફ હતી, કફની તકલીફ હતી, સૂંઠ કાને રાખતા હતા અને એક વાર પરિલેહન કરતા ભૂલી ગયા, કાને ને કાને સૂંઠ રહી ગઈ. વિચારજો, સૂંઠ કાને રહી ગઈ અને પરિલેહન કરવાનું રહી ગયું. ત્યારે હેમચંદ્રાચાર્ય ભગવંતે કહ્યું કે મારો મૃત્યુનો કાળ નજીક આવ્યો છે. હું આવું વિસ્મૃતિ થવી ને એ મૃત્યુનો કાળ નજીક આવ્યો છે. હું કુમારપાળને કીધું, સાચું બોલજો. આવા હેમચંદ્રાચાર્ય ભગવંતના યોગ શાસ્ત્રની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છો, તો અમૃતના આ સરોવરમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ. કેટલો આનંદ આવે ભાઈ, આપણા રૂવાટા ખડા થઈ જાય કે જે ગુરુ ભગવંત પોતાના એક વિસ્મૃતમાં પોતાનો દોષ જાહેર કરે અને કુમારપાળને પાછો દોષ કહે અને આપણે છતી શક્તિ ઉઠામણા કરી દઈએ, દેવ દ્રવ્યને સાધારણ દ્રવ્યને પોતાના ઘરમાં રાખી લઈએ. યાદ રાખજો, સાધુ ભગવંતો પણ દુર્ગતિનું કારણ બનશે અને શ્રાવકો પણ દુર્ગતિનું કારણ બનશે, ભૂલે ચૂકે પણ. મારા ફાધર કહેતા હતા મને, તમને કુંવાજી મને યાદ આવી ગયો દાખલો. મારી બિલકુલ પ્રાથમિક કક્ષાની સ્થિતિ હતી, સાધારણ સ્થિતિ હતી, આર્થિક સ્થિતિ, અને કમાઈને જ ખાવાનું હતું એવી મારી કુટુંબની પરિસ્થિતિ હતી. અને છતાંય મારા ફાધરે મને એક નિયમ કરાવ્યો. શું નિયમ કરાવ્યો? 1 રૂપિયો પણ રાત ઉધાર રાખીને કોઈ વસ્તુ ઘરમાં નહીં લાવવાની. રાતે મૃત્યુ થયું તે રૂપિયો ક્યારે આપવા જશો તમે? કેટલા વર્ષ પહેલાની વાત? 60 વર્ષ પહેલાની વાત. આજે 74 વર્ષ થયા મને. 14 વર્ષનો હતો ને ત્યારે મારા ફાધરે કહ્યું 1 રૂપિયાનો ઉધાર નહીં રાખવાનો. અને મારી જિંદગીમાં તમને કહું 57-58 વર્ષ સુધી 1 રૂપિયાનું ઉધાર મારા જીવનમાં ક્યારે નહીં, કોઈના ચોપડે નામ નહીં, કોઈના ચોપડે નામ નહીં. અને અહીં આવ્યા પછી, મુંબઈમાં આવ્યા પછી જગ્યા લેવી પડી તો લોન લેવી પડી. શ્રાવકોએ જ આપી, લોન લેવી પડી, વગર વ્યાજની મળી. એ મારો રાત ઉધાર. હવે ચોરીનું પાપ લાગે જ ક્યાંથી? તમે મનથી વિચાર કરો, લાગે જ ક્યાંથી? જીવનના પણ એક નિયમો હોવા જોઈએ, જરૂર. અરે એક વખત તમે મારા ફાધર જોડે બેઠા હતા અને મને વાત કરી કે દીકરા, તમે ધર્મનું ભણાવો છો ને ધર્મનો પગાર લો છો સંસ્થામાંથી, અને આપણા ભગવાને ના પાડી છે કે ધર્માદારની વસ્તુ આપણે લેવાય જ નહીં. પણ આર્થિક સ્થિતિ નબળી હતી, મારે લેવો પડ્યો પગાર. મેં ફાધરને વાત કરી, પણ જ્યારે મારી શક્તિ થશે ત્યારે હું રિટર્ન આપી દઈશ. સમય સંજોગ સારા આવી ગયા, પૂરો પગાર પાઠશાળાને લીધો હતો એટલો, અને ઉપર થોડા વધારે પૈસા ઉમેરીને સંસ્થાને પૂરો 25 વર્ષનો પગાર રિટર્ન કરી દીધો. હવે ચોરીનું પાપ ક્યાં લાગે આપણને? તમે વિચાર કરજો, આવા નિયમો આપણને બચાવી લે છે. એક પુણ્યાત્માએ આંબિલ શાળામાં, આંબિલ ખાતામાં કામ કર્યું અને દીકરાએ 30 વર્ષ આંબિલ ખાતાનો પગાર લીધો તો પૂરેપૂરો દીકરાએ પાછો આપ્યો. દીકરાએ પાછો આપ્યો. તમે વિચાર કરજો. ગિરનાર ઉપર તમે યાત્રા કરવા જતા હશો, મૂળ નાયક નેમિનાથ ભગવાનના દેરાસરના પાછલા ભાગમાં પણ ભગવાન છે.
અને એ ભગવાનની આગળ એક નાનું મંદિર છે, એક નાનું મંદિર છે. એ નાનું મંદિર મુનિમજીનું છે. વર્ષો સુધી મુનિમજીએ નોકરી કરી ગિરનાર તીર્થમાં, અને એમણે એક ભાવના પ્રગટ કરી કે સંઘ મને એક નાનું મંદિર બનાવવાનું જગ્યા આપે ગિરનાર ઉપર. અને સ્વદ્રવ્યથી પોતાના પગારમાંથી બચેલા પૈસા અને દીકરાએ આપ્યા, એમાંથી એક જીન મંદિર બનાવ્યું. હવે આવા આત્માઓને ચોરીનું પાપ લાગે. આજે પણ જીન મંદિર છે. મૈથુન સંઘ વિધવા સાથે, કુંવારી કન્યા સાથે, સ્વસ્ત્રી સાથે, પરસ્ત્રી સાથે કામભોગની ક્રીડા કરવી એ મૈથુનની પ્રક્રિયા છે. સાધુ ન બની શકો તો સ્વપુરુષ સ્વસ્ત્રી સંતોષ માની અને ત્યાગ કરવાની ભાવના કઈ છે. શિલોપદેશ માળાની અંદર એક વાત કઈ છે કે જ્યારે તમારા મગજમાં સમજણ આવી જાય, કામભોગ નામની એક વાસના આપણા શરીરમાં બેઠેલી છે, અને એ ટાઈમે તમે જો પ્રતિજ્ઞા ન કરો તો પુરુષ તરીકે માતા અને બેનને ભોગવવાનું પાપ લાગે, અને સ્ત્રી તરીકે દીકરો અને બાપને ભોગવવાનું પાપ લાગે જો પ્રતિજ્ઞા ન કરો તો. પુણ્યશાળી દરેક જીવોને હું અત્યારે કહું છું કે તમે પ્રતિજ્ઞા કરી લેજો અને તમારા પરિવારને પણ પ્રતિજ્ઞા કરાવી લેજો. કારણ કે બેનને ભોગવવી, માને ભોગવવી, પિતાને ભોગવવા, ભાઈને ભોગવવા એ સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મ વિરુદ્ધ છે. બરાબર છે. કોઈ કરે તો પ્રતિજ્ઞા કરવી જરૂરી છે. પુણ્યશાળી આ મૈથુન સંજ્ઞા કેવી ભયંકર છે. સિંહ ગુફાવાસી મુનિને પતન કરી દીધું, અને સ્થૂલ ભદ્ર મુનિ 84-24 સુધી નામ અમર કરી ગયા, નામ અમર કરી ગયા. બરાબર છે. તો મૈથુન સંજ્ઞાને પણ કંટ્રોલ કરો. પરિગ્રહ, 9 પ્રકારનો પરિગ્રહ શાસ્ત્રમાં બતાવ્યો છે. આપણા પુણ્યથી અધિક આપણને ક્યારેય મળવાનો નથી. તમે યાદ રાખજો, આપણા પુણ્યથી અધિક મળવાનો નથી. તો કમસે કમ એટલી તો પ્રતિજ્ઞા તમે કરી શકો ને કે મારા પુણ્યથી અધિક મને મળવાનો નથી. એટલા જ પરિગ્રહનું પચકાણ, બાકીના બધાનો ત્યાગ. બાકીના બધાનો ત્યાગ ન કરી શકો, પણ અવિરતિ નામનું જે એક મોટું પાપ, કર્મના આશ્રવનું કારણ એ આપણી સાથે ચોંટી ગયું છે. એ તમને પ્રતિજ્ઞા નહીં જ કરવા દે. પેથરસા ગુરુ પાસે પ્રતિજ્ઞા લેવા ગયા કે મારે પરિગ્રહમાં આટલું જ ધારવાનું છે. બહુ ગરીબ હતા, સાધારણ સ્થિતિ ના હતા, આટલું જ ધારવાનું છે. ગુરુ ભગવંતે કહ્યું, તારો હાથ જોઈને મને એમ લાગે છે કે તું તો એ જમાનામાં પણ કરોડપતિ બનવાનો છે, એટલે તારે પોતાનું આટલું એટલું ધારજે, બાકીનું ધર્મ માર્ગે વાપરજે. વિચાર કરજો તમે. વસ્તુપાલ તેજપાલને 7.5 લાખ સોના મહોર પોતાને, બાકી બધું ધર્મ માર્ગે. પુણ્યશાળી વિચાર કરજો, આપણા પરિગ્રહમાં કોનો કેટલો ભાગ, કોનો કેટલો ભાગ, ગુરુનો કેટલો ભાગ, દેવનો કેટલો ભાગ, પોતાનો કેટલો ભાગ. અરે પત્ની પાસેથી વિશ્વાસઘાતથી પચાવી લેવું, દીકરા પાસેથી વિશ્વાસઘાતથી પચાવી લેવું, દીકરો પણ મા બાપ પાસેથી વિશ્વાસઘાતથી પચાવી લે. આવો ભયંકર પરિગ્રહ સંબંધોની દુનિયાને ઉજાડી નાખે. અરે દેરાસરના દેવદ્રવ્યનું પણ હરણ કરી જાય, ભંડારના પૈસા પણ પચાવી પાડે.
આવો પરિગ્રહ. ચારે બાજુથી કર્મ બંધાવે, કર્મના આશ્રવને લાવે, એ પરિગ્રહ. રાગદ્વેષનું કારણ પણ પરિગ્રહ. મારા ભાઈ પાસે અઢળક સંપત્તિ થઈ, મને દ્વેષ આવશે. મારી પાસે અઢળક સંપત્તિ થઈ, મારા ભાઈને દ્વેષ આવશે, મને રાગ આવશે. હું તો અબજોપતિ, બધા ભાઈઓ કરતા હું સુખી. આ રાગ અને દ્વેષના પરિણામ પણ પરિગ્રહના કારણે આવે છે. પુણ્યશાળી, નિયમ લઈ લેજો, પુણ્યથી અધિક ક્યારેય પણ મારે જોઈતું જ નથી, જોઈતું જ નથી. બીજો એક નિયમ તમને કહું, થોડા ઊંડા ઉતારું છું, કે બીજા કોઈને પરિગ્રહ પ્રાપ્ત થાય તો આપણને આનંદની અનુભૂતિ ન થવી જોઈએ. દીકરાને 5 કરોડ નફો મળ્યો, આપણને આનંદની અનુભૂતિ ન થવી જોઈએ. વ્યવહારથી ભલે કહ્યું કે તારું પુણ્ય છે, તું કમાયો ભાઈ, તને ધન્યવાદ, પણ અંતરથી 5મે પરિગ્રહ પાપ છે. પાપના વખાણ કરશો, પાપની અનુમોદના કરશો. બીજાને પરિગ્રહનો લાભ થાય તો આપણને આનંદની અનુભૂતિ ન થવી જોઈએ, એટલું ધ્યાન રાખવાનું. જેને પણ પ્રાપ્ત થાય એને પોતાના નસીબથી જ પ્રાપ્ત થાય છે. આપણને શું? આપણને શું? નમી રાજર્ષિને મિથિલા નગરી પ્રાપ્ત થઈ તોય રાગ ન હતો, અને મિથિલા નગરી છોડી અને આખી સળગતી દેખાડી તો અંદર આસક્તિ ન હતી. શાલીભદ્રને 99 પેટી 32 પત્ની આસક્તિ ન હતી. ધન્નાજીને 8 પત્ની આસક્તિ ન હતી. જંબુસ્વામીને 8 પત્ની પરણીને આવ્યા, કોઈ આસક્તિ ન હતી, બધું છોડીને ચાલ્યા ગયા. સનત કુમાર ચક્રવર્તી 6 કન છોડીને ચાલ્યા ગયા. આવો અનાસક્ત ભાવ એ અપરિગ્રહ. આવો અપરિગ્રહ ભાવ ક્યારે આપણને આવશે? તો આવું મિથ્યાત્વ અને અવિરતિ, અવિરતિના આ 5 ભેદ. અને હવે કસાય. કસાયના 2 ભેદ છે, રાગ અને દ્વેષ. રાગના 2 ભેદ છે, માયા અને લોભ. અને દ્વેષના 2 ભેદ છે, ક્રોધ અને માન. જો દુનિયાની અંદર આ 4 જ તમને રમાડે છે. ક્રોધના પરિણામમાં કોઈ સુખી થયું નથી. માનના પરિણામમાં રાવણે આખી લંકા ગુમાવી. માયાના પરિણામે મલ્લીનાથ ભગવાન સ્ત્રી વેદ પામ્યા. લોભના પરિણામે મમણ શેઠ 7મી નરકમાં ગયા. કોઈ કસાયોથી સુખી થયું નથી. પણ આ કસાયો પરિગ્રહના કારણે, પરિગ્રહના કારણે, આસક્તિના કારણે, મમત્વના કારણે, અને એ કસાયોના કારણે આપણો સંસાર સળગી ઉઠ્યો છે, સળગી ઉઠ્યો. પતિ પત્નીને ઝેર આપે. તમને કહું, મારી જિંદગીની પ્રાથમિક કક્ષામાં 22-25 વર્ષની ઉંમરે એક બનાવ સાંભળવા મળ્યો. અમદાવાદ હતો. એક ભાઈ પરણે, ભાડાનું ઘર લે, થોડો ઘણો સામાન વસાવે, અને ગેસ લીકેજ થાય અને પત્ની મૃત્યુ પામે. 1, 2, 3 એવી પત્નીઓ કરી, અને 3ની પત્નીઓ ગેસ લીકેજથી મૃત્યુ પામી. કેમ? કે એ ભાઈ પત્નીનો મોટો વીમો ઉતરાઈ દે, 2-3 હપ્તા ભરે, અને પછી પત્નીને રાત્રે ગેસમાં કાણું પાડી દે પાઇપમાં, અને ઓલી બળીને સવારમાં મૃત્યુ પામે, અને ગેસથી મૃત્યુ પામી. આવી 3 પત્નીઓને એને જીવતી જલાવી દીધી. 3જી વખત તો વીમા કંપનીએ એની પૂર્ણ તપાસ કરી. તમને કહું, ત્યારે આપણને વિચાર આવે, આ પરિગ્રહ શું કરે ભાઈ? સંબંધોની દુનિયાને ઉજાડી નાખી, ઉજાડી નાખી. આ કાળમાં તો આવા દાખલા સેંકડો બને છે, સેંકડો બને છે.
ગ્રાન્ટ રોડ ઉપર દેરાણીએ અને જેઠાણીએ ભેગા થઈને સાસુનું ઘર સળગાવી દીધું. બોલો, આ નજીકના કાળનો દાખલો આપું તમને. ત્યારે વિચાર આવે કે આવો પરિગ્રહ. યાદ રાખજો, પુણ્યથી મળેલો પરિગ્રહ પણ છોડવા યોગ્ય છે. તો પાપથી મળેલા પરિગ્રહમાં શું થશે વિચાર કરજો તમે, વિચાર કરજો. વાલકેશ્વરનો એક દાખલો આપું તમને. એક યુવાન છે, આજથી 10 વર્ષ પહેલાની વાત કરું છું. એ યુવાન અમેરિકા રહે છે. એના પિતા, એના માતા વાલકેશ્વરમાં રહે છે. કરોડોની મૂડી. દીકરાએ મા બાપને વિનંતી કરીને કહ્યું કે માતા પિતા, તમારી કરોડોની મૂડીને તમારે જે ઉપયોગ કરવો એ કરજો. મારે 1 રૂપિયો પણ જોઈતો નથી. 1 રૂપિયો મારા નામે મૂકતા નહીં. 1 આભૂષણ, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, કોઈ વસ્તુ મારા નામે તમે મૂકતા જ નહીં. હું મારી જાતે કમાઈને મહાન થઈશ. તમારે જ્યાં વાપરવું ત્યાં વાપરજો. આવા પણ દીકરા આજના કાળમાં છે. 10 વર્ષ પહેલાની વાત કરું, 10 વર્ષ પહેલા. જ્યારે પુણ્યનો પરિગ્રહ હોય ત્યારે શું મળે આપણને? શું મળે? શાસ્ત્રમાં એક દાખલો આવે છે કે દેરાણી જેઠાણી નું બિઝનેસ સારો, દેરાણીનું જે કામ, એમાં જેઠાણીએ શિલ્પકારને મોકલ્યો કે મારી દેરાણીને દેરાસર બનાવવું છે. દેરાણીએ દાગીના વેચીને દેરાસરનો જીર્ણોદ્ધાર કર્યો અને દેવતા પ્રસન્ન થયો અને અઢળક સમૃદ્ધિ દેરાણીને આપી. પ્રતિષ્ઠા જેઠાણી નાથે કરાવી, કારણ કે જેઠાણીએ મોકલ્યો હતો ને. એને ઈર્ષ્યા ન હતી, ઈર્ષ્યા જેઠાણીને જ હતી. આ પરિગ્રહ ભૂતકાળમાં પણ આવા દાખલા, વર્તમાન કાળમાં પણ આવા દાખલા. આજથી 50, 60, 70 વર્ષ પહેલાનો એક અમદાવાદનો દાખલો. જમનાદાસ ભગુભાઈ નામના નગર શેઠ 2 કરોડનો બંગલો બનાવ્યો અને ભાઈએ કીધું કે આવો બંગલો મારે હોય તો ઘણું સારું. એ જ ટાઈમે 2 કરોડનો બંગલો ભાઈને આપી દીધો. પોતે જૂના બંગલામાં જ રહ્યા આખી જિંદગી. ભાઈને નવો બંગલો આપ્યો. આ પુણ્ય પરિગ્રહ, આ પુણ્ય પરિગ્રહ. ધરણાસા દેરાસર બનાવતા હતા અને મોટા ભાઈ એમને વિનંતી કરે છે કે ભાઈ તું દેરાસર બનાવે છે, થોડો લાભ મને આપ, થોડો લાભ મને આપ. ત્યારે ધરણાસાએ કીધું કે આ દેરાસર જ તારા નામનું, થોડો શું પૂરો લાભ. નહીં ભાઈ, હું આટલી સંપત્તિ ખર્ચી શકું એમ નથી, પણ જે સંપત્તિ ખર્ચું એટલે વાપરું, વાવું, એમાં મારે નામ નથી જોઈતું. નામ તારું પણ ભાગ મારો. તો યાદ રાખજો, 3 ભાગનો ખર્ચ ધરણાસાનો અને 1 ભાગનો ખર્ચ એમના મોટા ભાઈનો. અને એમાંથી આ મંદિર ઉભું થયું તોય ધરણાસાનું કહેવાયું. આવા મોટા ભાઈની સમર્પિતતા આ પુણ્યનો પરિગ્રહ, આ પુણ્યનો પરિગ્રહ. વિચાર કરો, વસ્તુપાલ, તેજપાલ ને પુણ્યનો પરિગ્રહ. 12.5 કરોડ સોનૈયા, 12 કરોડ ને 53 લાખ સોનૈયા ખર્ચીને સુંદર જીન મંદિર બંધાવ્યું. પુણ્યનો પરિગ્રહ, પુણ્યનો પરિગ્રહ. હોટલ બને, લોજ બને, થિયેટર બને, બજાર બને, ભાડુતી મકાનો બને. આ બધો પાપનો પરિગ્રહ. આપણો કયો છે? અવિરતિ. વિરતિમાં આવશો તો આવા દાખલા મળશે,
અવિરતિમાં હશો તો આવા દાખલા મળશે. તો ક્રોધ અને માન એ કસાઈના પરિણામ છે, અને એ પરિણામમાં કોઈ જીત્યું નથી. આજ સુધી કોઈ જીત્યું નથી. ક્ષમા રાખીએ જીતી ગયા, નમ્રતા દાખવીએ જીતી ગયા, સરળતા દાખવી એ જીતી ગયા, ઉદારતા દાખવી એ જીતી ગયા. 7 દ્રમની મૂડી અને જીર્ણોદ્ધારમાં લખાવી દીધી આવી ઉદારતા ભીમા કુલડિયાની, અને દેવતા એના ઘર આંગણે આવીને 3000 સોના મહોરનો ઢગલો કરી દીધો. ઉદારતા જુઓ, ઉદારતા જુઓ. સરળતા. હમણાં જ તમને દાખલો આપ્યો કે જમનાદાસ ભાઈએ પોતાના ભાઈના નામે આખો બંગલો કરી દીધો. કોઈ વાત, સરળતા કેવી. બહાડ મંત્રીએ 7 માળનો મહેલ બનાવ્યો, અને ગુરુદેવ વાદીદેવ સૂર્યે કીધું કે આ ઉપાશ્રય બની જાય તો બહુ સારું. સરળતા, 7 માળનો ઉપાશ્રય બની ગયો. એ જ ટાઈમે આ પુણ્ય. આ કસાયમાંથી તમે બહાર આવ્યા, લોભ કસાયમાંથી, ક્રોધમાન કસાયમાંથી તમે બહાર આવ્યા, માયા અને લોભમાંથી તમે બહાર આવ્યા. બાકી કસાયો તો શું કરે છે તમે અત્યારે જુઓ છો. પરિણામ પણ તમને નજરે દેખાઈ રહ્યા છે. આ કસાયો પણ કર્મબંધનું કારણ. તમે વિચાર કરજો. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, અને પ્રમાદ. 5મો પ્રમાદ કેવો? બોલો. ધર્મ આવતીકાલે કરશું, પાછલી જિંદગીમાં કરશું, પછી કરશું. પાપ પછી કરશું એવું કદાચ વિચાર્યું છે? પાપ પછી કરશું એવું કોઈ દિવસ વિચાર્યું છે? ધર્મ પછી કરશું એવું વિચાર્યું છે? પુણ્યમાં પણ ધક્કા મારો. કેવા ધક્કા મારો? આજે ભાવના એમ થાય કે પર્યુષણમાં માંસ ખમણ કરવું છે, આવો એવો વિચાર આવી જાય આજે. અને પર્યુષણ આવતા આવતા તો બેસતા પર્યુષણનો એક ઉપવાસ કરીને પારણું કરવાનું મન થઈ જાય. આટલું નીચે આપણું મન ઉતરી જાય. તમે વિચાર કરજો, આશ્રવ કેટલો ભયંકર છે. તમારા ધર્મને પણ શિથિલ કરી નાખે. ધર્મને પણ શિથિલ કરી નાખે. માંસ કમણ કર્યા પછી પણ અભિમાન આવ્યું 4 મુનિઓને કે આજે સંવત્સરીને દિવસે કુરગુડુ મુનિ તમે ખાવા બેઠા, અમે તો મહિનાના ઉપવાસ કર્યા. આવા તપમાં પણ અભિમાન આવી જાય. તપમાં પણ અભિમાન આવી જાય. તમે વિચાર કરજો. જ્ઞાનાભિમાન, જ્ઞાનનું પણ અભિમાન આવી જાય ઘણા જીવોને આજે. બરાબર છે. ઘણાને પશ્ચાતાપ થાય કે હું આટલું બધું ભણ્યો છું, લોકો મને શાંતિથી જીવવા દેતા નથી. લોકો શાંતિથી જીવવા દેતા નથી. આવા એક સાધુ ભગવાન મરીને મૂર્ખ થયા. આચાર્ય ભગવંત હતા, 14 પૂર્વ ભણેલા હતા, પણ જ્ઞાનનું પ્રમાદ સેવ્યો અને નિગોચ સુધી અભણ મૂર્ખ તરીકે એમનો જન્મ થયો. પ્રમાદ શું ન કરે? તમે વિચાર કરજો. આપણે હરેક વસ્તુમાં પ્રમાદ છે. ક્ષણ પછી કરવાની ભાવના. બરાબર છે. અપ્રમદ ભાવ કેવો હોય? રાજ્યવાજ્ય નામના વેપારી સંવત્સરીનો ઉપવાસ અને પૌષધ, અને ચોરો પકડાઈ ગયા. પોતાના ધનને ચોરનારા ચાંચિયાઓ પકડાઈ ગયા. ધન સાથે ચાંચિયાઓને અભયદાન આપી દીધું. ધન સાથે. ધને તમારું અને ગુનેગાર પણ નહીં. આજે મારા જૈનોની સંવત્સરી છે. કેવો અપ્રમદ ભાવ! એકવાર જીવનમાં અપનાવજો. એકવાર જીવનમાં અપનાવજો કે સંવત્સરીના દિવસે એક શ્રાવકનું ઋણ માફ કરવું, કોઈ સાધારણ માણસનું ઋણ માફ કરવું, કોઈ એકાકી જીવનું ઋણ માફ કરવું, એ સાચો આપણું સંવત્સરી પ્રતિક્રમણ છે. એ આપણું પ્રતિક્રમણ છે. પણ આપણને તો
સંવત્સરીના દાડે પણ કોઈ પૈસા આપવા આવે ને તો કે ભાઈ જો આજે તું પૈસા મૂકી જા, જમા કાલે થશે, જમા કાલે થશે. એક ભાઈ પાસે એક ભાઈ વ્યાજે પૈસા લઈ ગયા, વ્યાજે પૈસા લઈ ગયા, 12 મહિનાના વ્યાજે પૈસા લઈ ગયા, 12 મહિને પૈસા પાછા આપવા આવ્યા તો એમણે શું કર્યું હશે વિચાર કરજો. એક મહિનાના પૈસા ઓછા લીધા એમને, વ્યાજમાં 1 મહિનાના પૈસા ઓછા લીધા. 12 મહિના પૂરા થયા હતા પણ 1 મહિનાના પૈસા ઓછા લીધા. કેમ કે 2 ઓળીના 18 દિવસ, પર્યુષણના 8 દિવસ અને દિવાળીના 4 દિવસ, આવા 1 મહિનાના વ્યાજના પૈસા એને જતા કર્યા. આ દિવસે મારે ધર્મ કરવાનો હોય, એ દિવસે મારે ઇન્કમ નથી કરવાની હોતી, એટલે વ્યાજ તારું 1 મહિનાનું માપ. હું તમને કહું છું, તમારી જિંદગીમાં આવો એક દિવસ પણ કોઈનો માફ કર્યો છે તમે? માફ કર્યો છે તમને? બોલો. મોતીસા શેઠના નામે મારવાડના શેઠે છરી પારકા સંઘમાં જમણવાર કર્યો ને મોતીસા શેઠને ઓળખે જ નહીં. મોતીસા શેઠને પાલિતાણા બોલાવ્યા, બધાને ઓળખાણ કરાવી કે આ મોતીસા શેઠ, અરે વાહ શેઠ તમારો જમણવાર. અને મોતીસા શેઠને ખબર પણ નહીં, ખબર પણ નહીં. અને જયારે મોતીસા શેઠે જાણ્યું કે મારા નામથી અમને જમણવાર કર્યો છે, ઋણ ચૂકવવા મોતીસા શેઠે એના નામથી વાહનો પ્રદેશ મોકલ્યા, અઢળક ધન કમાયા અને એ ધન લઈને મારવાડમાં શ્રેષ્ઠીને આપવા ગયા. અને શેઠ, આ ધન તમારું, મેં તમારા નામે ધંધો કર્યો એટલે તમારું, તમે મારા નામે સાધર્મિક ભક્તિ કરી તો મારી, તમે તમારા નામે ધંધો કર્યો એ તમારું. સાચું બોલજો, આમાં ના મિથ્યાત્વ આવે, ના અવિરતિ આવે, ના કસાય આવે, ના અશુભ યોગ આવે, માત્ર શુભ યોગ આવે. આ કર્મનો શુભ આશ્રવ કરાય અને આ આશ્રવ પણ નિર્જરાનું કારણ બને. આ આશ્રવ પણ નિર્જરાનું કારણ બને. તમે જિંદગીમાં આવો એક પણ અનાશ્રવ ભાવ લાવ્યો છે? આવો અનાશ્રવ ભાવ લાવ્યો છે કોઈને સાલે? એકવાર જિંદગીમાં આવું કામ કરી જોજો, આવું કામ કરી જોજો. તમને કહું, કોરોનાના કાળમાં પડોશમાં રહેતા એક ભાઈ પોતાની પત્નીને, સાધારણ હતા, નોકરી કરતા હતા, પોતાની પત્નીને વાત કરે છે કે ભાઈ દીકરાને ભણાવવા માટેના ફીના પૈસા પણ નથી અને 1 મહિના પછીનું રાશન પણ આપણા ઘરમાં નથી, શું કરશું આપણે? પડોશીમાં ઉભેલા ભાઈ સાંભળી ગયા, સાંભળી ગયા. હા, બનેલી સત્ય હકીકત વાત કરું છું. ઓનલાઈન એમના ખાતામાં 6 મહિનાનું રાશન થાય અને 12 મહિનાના દીકરાના ફી ભરાઈ શકાય એટલા રૂપિયા ઓનલાઈન એમના ખાતામાં જમા કરાવી દીધા પડોશી તરીકે. અને કયું નહીં, પણ ખાતામાં પૈસા આવ્યા ત્યારે ખબર પડી કે મારા પડોશી આવું કામ કર્યું છે. પુણ્યશાળી, આવું કોઈ કામ કરજો, અનાશ્રવ થાય. આશ્રવ તો ઘણા કર્યા, ઘણા કર્યા આશ્રવ, પણ આવો અનાશ્રવ કરનારા કેટલા? મિથ્યાત્વ ના લાગે, અવિરતિ ના લાગે, કસાય ના લાગે, અશુભ યોગો ન લાગે. આવું એક સત્કાર્ય કરજો પુણ્યશાળી. હજી આપણા હાથમાં જિંદગી છે. મોતીસા શેઠે પર્યુષણમાં એમનું મૃત્યુ થયું છે અને પર્યુષણમાં જ 70 સાધર્મિકોનું 1 લાખ રૂપિયા અંદરનું ઋણ મુક્ત કરી દીધા. મોટો ધંધો હતો, કોઈના 50,000, કોઈના 60,000, કોઈના 70,000, કોઈના 90,000, કોઈના 99,000.
બધાનું લિસ્ટ બનાવ્યું અને બધાની સાધર્મિક ભક્તિ કરી, બધાને લેખિત કાગળ આપી દીધો. તમારું ઋણ સાધર્મિક ભક્તિ સ્વરૂપે હું માફ કરું છું નહીં, હું ભક્તિ સ્વરૂપે તમને આપું છું. અને 70 સાધર્મિક નું ઋણ એમણે માફ કર્યું. આ અનાશ્રમ આશ્રમની વાતો કરું છું. કાર્ય તો એ ધન હતું, પણ શું કાર્ય કર્યું? કાર્ય તો ધનનું કર્યું, તો પણ અનાશ્રમ. પુણ્યનો આશ્રમ થશે, પણ એ પુણ્યાનુબંધી પુણ્ય. આગળ વાત આવશે આપણે. તો મિથ્યા તો અવિરતિ, કસાય, યોગ અને પ્રમાદ, આ 5 તો છે જ. આ સિવાય પણ 5 ઇન્દ્રિયના વિષય, બરાબર. આખો દિવસ ટીવી જોવું એટલે આંખનો વિષય, મોબાઈલ સાંભળવો એટલે કાનનો વિષય, એસીમાં બેસવું એટલે ચામડીનો વિષય, સુગંધી પદાર્થનો ભોગ કરવો એટલે નાકનો વિષય, અને જીભનો વિષય તો તમે વિચાર કરજો. અત્યારે 750 જાતની જૈન રસોઈ અને 1300 થી 1400 જાતની અભક્ષ, અનંતકાય ને રાત્રિ ભોજન જેવી રસોઈ આપણે ખાઈએ છીએ. બધી નથી ખાતા, લિમિટેડ જ ખાઈએ છીએ, પણ બધાનું પાપ આપણને લાગે છે. અવિરતિ અવિરતિ છે, 5 ઇન્દ્રિયની અવિરતિ છે. તમે એકી સાથે કેટલા ટીવી જોવાના છો બોલો? તમને ખ્યાલ આપું, કદાચ તમારા ઘરમાં 2 ટીવી એક હોલમાં હોય, 2 મોબાઈલ તમારી સાથે હોય, 3-4 સાથે એક જોઈ શકશો, વધારે તો નહીં ને. અનાયાસે જોવાઈ જાય જઈના, પણ આશયપૂર્વક તમે કેટલું જોઈ શકશો? પણ તમારે વીરતી નથી કે એકી સાથે 2 ટીવી થી વધારે ટીવી ના જોવા, એકી સાથે 2 મોબાઈલ થી વધારે મોબાઈલમાં વાત ના કરવી. કેવી રીતે થાય બોલો? એક કાકાને મોબાઈલ, એક કાકાને મોબાઈલ, તમે ત્રીજી કેમ વાત કરવાના? તમે વાત કરો, પણ વીરતી નથી. 5 ઇન્દ્રિયની અવિરતિ છે, 5 ઇન્દ્રિયની. 5 માણસો ભેગા બોલે તો સંભળાય જ નહીં, સમજાય પણ નહીં. તો હર પળે 1-2 માણસ કે 3 માણસની વાત તમે સાંભળી શકો છો અને સમજી શકો છો. તો 5 માણસથી વધારે વાત ન સમજાય એવું આપણને ગ્રહણ થાય તો આપણને પચખાણ નથી કે એમાં સમજાતું નથી, એટલે મારે ત્યાગ. જીભમાં એકી સાથે 50 ગ્રામનું કોળીઓ મોઢામાં જાય છે, તો એકી સાથે જીભ ઉપર 50 ગ્રામથી વધારે વાપરવું નહીં. આવો જીભનો પણ કંટ્રોલ ખરો, કંટ્રોલ ખરો. નાક તો પરાધીન છે, ક્યારે સુગંધ આવે ક્યારે દુર્ગંધ આવે, એમાં તમે નિયમ નહીં કરી શકો અત્યારે. પણ બાકીની 4 ઇન્દ્રિયનો નિયમ નથી ને. બધાના આશ્રવ કેટલા આવે તમે વિચાર કરજો, કેટલા આશ્રવ આવે, કેટલા આશ્રવ આવે. તમને નિયમ હોય કે મોબાઈલમાં 100% ચાર્જિંગ છે, પણ મારે 70% થી વધારે ચાર્જિંગ વાપરવું નહીં, આટલો નિયમ તમારે ખરો. અને તમે સર્વે કરજો, 60% થી વધારે તમે વાપરી નથી શકતા કે વાપરતા નથી, પછી આખો દિવસ મચડ્યા જ કરો એ વાત જુદી છે, 3 વાર ચાર્જિંગ કરવું પડે એ વાત જુદી છે. બાકી તમે વિચાર કરજો, તમે સ્વાભાવિક 60-70 પોઈન્ટ વાપરી શકો છો, પણ તમારો નિયમ ખરો. 5 ઇન્દ્રિયની અવિરતિ, 5 અવ્રત અમને બતાવી દીધા, 4 કસાય પણ બતાવી દીધા, 3 યોગ, મન યોગ, વચન યોગ, કાય યોગ. તમે વિચાર કરજો, મનમાં કોઈ શુભ સંકલ્પ જ નથી આપણી પાસે, અને અશુભ સંકલ્પોની હારમાળા. આટલું કમાવું, આટલું ભેગું કરવું, આટલા મકાન બનાવવા, આટલી ગાડીઓ લેવી, આમ કરવું, તેમ કરવું, અને 100 વર્ષ સુધી મારે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે એટલી અઢળક સંપત્તિ કમાવી, એવા અશુભ સંકલ્પો તો જીવનભરના છે. શુભ સંકલ્પ શું? શુભ સંકલ્પ શું? ત્યારે સાધુ બનો,
ક્યારે 5 મહાવ્રત સ્વીકાર કરવું, ક્યારે 5 આચારનું પાલન કરવું, ક્યારે 3 ગુપ્તી એનું પાલન કરવું. આવો કોઈ શુભ સંકલ્પ છે તમારી પાસે? અશુભ સંકલ્પોથી કેટલો કર્મનો આશ્રવ થાય તમે વિચાર કરો મનથી. વચનથી તો ભાષાના પરિણામ છે. તમે બોલી બોલીને કેટલા કલાક બોલવાના? હમણાં તમને મૌનપણામાં સમજાવ્યા હતા, 12 કલાકથી વધારે બોલી શકવાના જ નથી. તો 12 કલાક તો મૌન છે ને, એટલે જૂઠું પણ નહીં બોલવાનું. એનો તો પાપથી તમે બચી જાઓ, પણ 12 કલાક નહીં બોલવાના મૌનપણાના ભાવોના પાપોથી પણ તમે, બાકીના પાપો મૌનપણાના કારણે બોલવાના પાપોથી પણ બચી જાઓ. કાયોગની પ્રવૃત્તિ તમારી કેટલી શક્તિ છે એનાથી વધારે તમે કાયોગ વાપરવાના નથી. પણ અવિરતિમાં રહેવું, મિથ્યાત્વનું સેવન કરવું, કસાયોના પરિણામને જાગૃત રાખવા, આ બધા અવિરતિના પરિણામ છે. કાયોગની અંદર તમને કદાચ નહીં પણ સાંભળ્યું હોય એવી વાત તમને સમજાવું. આમ કરીને, આમ હાથ કરીને, આમ હાથ કરીને તમે ઘણા કર્મો બાંધ્યા, ઘણા કર્મો બાંધ્યા. હવે હું તમને એટલું સમજાવું છું કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. શુભાશ્રવ થશે. પ્રતિજ્ઞા કરો, નહીં કરી શકો. માસ કમણ થઈ જશે, પણ આ ક્રિયાના પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ નહીં થાય, નહીં થાય. અહંકાર છે અંદર. હું વડીલ છું, હું સાસુ છું, હું સસરો છું, હું જેઠ છું, હું ઘરનો માલિક છું, એટલે આમ થઈ જ જવાનું, આમ થઈ જવાનું, આમ થઈ જવાનું, આમ થઈ જવાનું. બેસ ચૂપ. આ કર્મનો આશ્રવ, કાયોગના કર્મનો આશ્રવ. ડંખ માર્યો ચંડ કૌશિકે તો પ્રભુએ શાંત થા, શાંત થા, શાંત થા, શાંત થા એમ ના કહ્યું, શાંત થા, શાંત થા. બોલ. ચૈત્ર સુદ 13 વરઘોડો કાઢવો સહેલો છે. પર્યુષણમાં 14 સ્વપ્નને ચડાવ્યો બોલવા સહેલા છે, ચડાવવા લેવાય સહેલા છે. પારણું ઝુલાવવું પણ સહેલું છે. પણ પ્રભુ મહાવીરનું આ આચરણ કે આમ હાથ કરીને ક્યારેય પણ ગુસ્સો નહીં કરવાનો, આમ હાથ રાખીને જ સમજાવવાનું, એવી એક પ્રતિજ્ઞા તમે કરો, જો તમારા કાયોગ શુભ કેવા થઈ જાય છે. કર્મનો આશ્રવ કેવો અશુભ અટકી જાય છે. તમે કેવો અટકી જાય તમે વિચાર કરજો. પણ નહીં કરી શકો તમે. મને ખબર છે કે આપણામાં પડેલો અહંકાર, માન, એ આપણને આમ જ કરાવશે, આમ નહીં કરાવે, આમ નહીં કરાવે પુણ્યશાળી. તમે વિચાર કરજો. શ્રી કૃષ્ણ મહારાજા વાસુદેવ, હજારો દેવતા એમની સેવામાં, નેમિનાથ ભગવાનના શિષ્ય, આમ તો શ્રાવક, સંકિત પામ્યા, તીર્થંકર નામ કરવા બાંધ્યું. પોતાના ભાણેજ, બહુ શિશુપાલ નામનો ભાણેજ હતો, બહુ અવળચંડો હતો. 100 ગુના માફ કર્યા અને 101માં ગુને એને મારી નાખવો પડ્યો. વ્યવસ્થા નથી ટકે. તો આપણે ગિરનાર ચડી જઈશું, પણ કોઈના 100 ગુના માફ કરવાની તાકાત આપણામાં નથી. છે શ્રી કૃષ્ણ અને રાધાની મૂર્તિ વસાવી લેશું, પણ 100 ગુના માફ કરવાની તાકાત આપણામાં છે? આ આશ્રવ બંધ. બાકી તો આશ્રવ આવે જ છે. તો મનયોગથી, વચનયોગથી, કાયોગથી આશ્રવ આવે છે. આ સિવાય પણ 25 ક્રિયાઓ શાસ્ત્રમાં બતાવી છે. સાધારણતઃ તમને કહી દઉં કે આજે ટાઈમ થઈ ગયો છે, પણ 1-2 ક્રિયા કરાવી દઉં તમને. કે કાયાને અજૈણાએ પ્રવર્તાવી, અંધારામાં દોડવું, જોયા વગર ચાલવું, દોડવું, આ કાયકી ક્રિયા છે. પ્રમાદ ભાવ છે,
આમાં જીવહિંસાના ભાવો પણ આપણામાં છે. જીવહિંસા થાય કે ન થાય, પણ આપણામાં જીવહિંસાના પરિણામ ટકી જાય છે, અને એના કારણે હિંસાના ભાવો આપણા તીવ્ર બને છે. એટલે કાયાની ક્રિયાને જૈનાપૂર્વક પ્રવર્તાવી, જૈનાપૂર્વક પ્રવર્તાવી. વિચાર કરજો, આપણે જૈનાપૂર્વક પ્રવર્તાવી શકીએ? એક મહામુનિ હતા, શુદ્ધ ચારિત્ર પાળતા હતા. એક ગામની અંદર ગયા. શ્રાવકો એમનું જીવન જોઈને વંદન કરવા આવ્યા છે. બધા શ્રાવકો ના પાડી, કોઈ વંદન કરતા નહીં. મને બરાબર દાખલો સાંભળજો કે કોઈ મને વંદન કરતા નહીં, હું વંદન કરવાને યોગ્ય નથી. અને શુદ્ધ આચાર પાળે, શુદ્ધ આચાર પાળે. કોઈ શ્રાવક સાહસ કેળ્યું, ભગવંત આપ વંદન કેમ નથી કરાવતા? સાધુ ભગવંતે પોતાના જીવનની ઓળખાણ આપી કે એકવાર હું બેનને ઘરે ગોચરી વોરવા ગયો. બેન ગોચરી વોરાવતા હતા અને માથામાં અંબોડો નાખેલો, અંબોડામાં વેણી નાખેલી, અંબોડો બનાવીને વેણી નાખેલી. અને એ ટાઈમે સાધુપણામાં મને મારી પત્ની યાદ આવી કે મારી પત્ની પણ આવો અંબોડો રાખતી હતી અને આવી જ વેણી લગાવતી હતી. મને સાધુપણામાં એ સ્ત્રીને જોઈને મારી સ્ત્રી સંસારી મને યાદ આવી ગઈ. એટલે હું મનયોગથી દૂષિત છું, મનયોગથી દૂષિત છું. વચનયોગ કોના ઘરેથી કોઈ ગોચરી વોરી છે કહેવાય જ નહીં સાધુને, પણ છતાં આજુબાજુના ઘરમાં વોરવા ગયા અને બોલાઈ ગયું કે બાજુવાળાના ઘરેથી આ ગોચરી વોરી છે. અને ઓલાને ગુસ્સો આવી ગયો, આગલા દિવસે ઝઘડો થયેલો, ગુસ્સો આવ્યો, આ પાપીના ઘરે તમે ગોચરી વોરી. મારો વચનયોગ દૂષિત છે. હું જંગલમાં જ રાજવાસો કરું છું. એક વખત ચોરો આવી અને ચોરીનો ભાગ પાડતા હતા. શિયાળાનો ભાવ ટાઈમ હતો. અગ્નિ સળગાવ્યો ઠંડી ઉડાડવા માટે, અને સળગતું લાકડું મારા પગ પાસે આવ્યું અને એ પગ દાઝ્યો અને રજોહરણના ઉપયોગ વિના મેં પગ હલાવી દીધો. રજોહરણના ઉપયોગ વિના પગ મેં ખસાવી દીધો. એટલે મારો કાયોગ પણ દૂષિત છે, મારો વચનયોગ પણ દૂષિત છે, મારો મનયોગ પણ આ રીતે દૂષિત છે. પત્નીની સુણી એ મનયોગ, એકબીજાના ઘરનું કેવું એ વચનયોગ, અને જૈના વિના મારો પગ હાલી ગયો એ કાયોગ. આ ત્રણ પાપોથી હું વાસિત છું. એટલે હું કોઈને પણ વંદન કરાવતો નથી. બોલજો પુણ્યશાળી. આશ્રવ કોને કહેવાય હવે ખબર પડી ને. અનાશ્રવ કેવો હોય કહેવાય ને. હવે તમે મનથી વિચાર કરજો, આપણા આવા કોઈ દોષને આપણે જાહેરમાં કહી શકીએ એમ છીએ? કહી શકીએ એમ છીએ? બોલો તો ખરા. તો આશ્રવ કેવો થતો હશે વિચાર કરજો. કેવો થતો હશે આશ્રવ આપણો? સવાર સાંજ પ્રતિક્રમણ કરીને અનાશ્રવ કરવાનો છે, આશ્રવને રોકવાનો છે, કરેલા આશ્રવને ધોઈ નાખવાનો છે. પ્રતિક્રમણથી પાપો ધોવાય છે, પણ છતાંય દરરોજ કરવાનું. તો આશ્રવ કેવો થતો હશે? અને આવા અનાશ્રવના ભાવ આપણી પાસે કેટલા કેટલા? જિંદગી ભર મિચ્છામી દુક્કડમ તમારા પરિવારને તમે આપ્યો, જિંદગી ભર મિચ્છામી દુક્કડમ આપ્યો તમે સંવત્સરી પ્રતિક્રમણ કરવા પૂર્વે, પણ કોઈ દિવસ મનમાં આવેલા પાપોને, ભાઈના, બહેનના, પત્નીના, મા બાપના પાપોને તમે એકરાર કર્યો કોઈની સામે? આ આશ્રવ આવશે જ. આ કર્મો તમારે ભોગવવા જ પડશે. પાપનો એકરાર કરવો પુણ્યશાળી. દરેક જીવની સામે પાપનો એકરાર કરો. બરાબર છે? ક્યારે કર્યો એકરાર? કોઈ પણ જીવને તમે સામે ચાલીને કીધું કે મોટા ભાઈ તમારા માટે મને આવો ખરાબ વિચાર આવ્યો, નાના ભાઈ તમારા માટે ખરાબ વિચાર આવ્યો, પત્નીને કીધું કે તારા માટે મેં આવો વિચાર કર્યો, ક્યારે કીધું છે?
તો આશ્રવ કેટલો થતો હશે બોલો. અંદર ને અંદર તમે ગૂંચવાયા કરો, આવા માયા કપટ સેવો, આવા દોષોને ગુપ્ત રાખો, આવા પાપોને ગુપ્ત રાખો, તો આશ્રવ કેટલો થતો હશે વિચાર કરો. આ તો બાહ્ય સાધનો તો તમને બતાવ્યા, મિથ્યાત્વ, અવિરતિ, કસાયની યોગ અને પ્રમાદ, 5 અવ્રતો, 5 ઇન્દ્રિયો, 4 કસાયો, 3 યોગો અને અશુભ ક્રિયાઓ. કેટલો આશ્રવ થતો હશે. અને આ સિવાય આપણા મનમાં ગૂંચવાયેલા આવા ભાવો, એનાથી કેટલો આશ્રવ થતો હશે. પાપનો એકરાર લક્ષ્મણા સાધ્વીએ ન કર્યો, બીજાના નામે પ્રાયશ્ચિત કર્યું, 80-24 સુધી સંસારમાં રખડ્યા. 1 લાખ ભવ. લક્ષ્મણા સાધ્વી 1 લાખ ભવ અને રૂકમી સાધ્વી 80-24 સુધી સંસારમાં રખડ્યા. એમ વિચાર કરજો, તમે આવો પાપ અંદર ગુપ્ત રાખશો તો તમારું શું થશે પુણ્યશાળી? ચોપડા ખુલ્લા કરી દો, બધાની સામે ચોપડા ખુલ્લા કરી દો, માફી માંગી લો, તો અનાશ્રવ થશે. તો તમારા નવા શુભાશ્રવો થશે. ને શુભાશ્રવોની તાકાત શું છે આવતી વખતે તમને સમજાવીશ. એક શુભાશ્રવની તાકાત શું છે? એક વાર સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરનાર શેઠ સત્ય બોલી જાય અને દેવતાઓ આવી જાય. આ શુભાશ્રવની તાકાત જુઓ, શુભાશ્રવની તાકાત. શેઠ સામાયિક કરે અને ચોરો ચોરી કરે અને ચોરો થંભી જાય. આ શુભાશ્રવની તાકાત જુઓ, ચોરો થંભી જાય છે. તો આપણે આવતી વખતે અશુભ ક્રિયાઓથી થતા આશ્રવની વાત પણ કરશું, શુભ આશ્રવોની તાકાતનું પણ વર્ણન કરશું આપણે, કે એક એક શુભાશ્રવની તાકાત કેટલી છે. એક નૌકાર બોલે અને બળતો સાપ ધર્મેન્દ્ર થાય. એક નૌકાર ઘણી ભીલ ભીલડી રાજા રાણી થાય. એક નૌકાર સાંભળે ને સંભળી રાજકુમારી થાય. શુભાશ્રવની તાકાત જુઓ. આ અશુભ આશ્રમો, આ મિથ્યાત્વ, વૃત્તિ, કસાય, યોગ, પ્રમાદ, આ 5 ઇન્દ્રિયો, આ અશુભ યોગો આપણા ઉપર હાવી થઈ ગયા. આપણું બધું સારું ગુમાવી દીધું આપણે. આવા શુભાશ્રવોની તાકાત અને શુભાશ્રવોના ફળ અને શુભાશ્રવોની પરિણામ આપણે ગુમાવી બેઠા છીએ. શું ગુમાવ્યું? લાખ રૂપિયાનું નુકસાન જાય તો મોટું કોઈ નુકસાન નથી, પણ એક અશુભ વિચાર ઘરમાં આવી જાય ને તો કેટલું મોટું નુકસાન થાય, કેટલું મોટું નુકસાન થાય. આવતી વખતે તમને દાખલા આપીશ કે એક અશુભ વિચાર કર્યો અને પરિણામ શું આવ્યું? શું આવ્યું વિચાર કરો. મરીચીએ એક શિષ્યની ઈચ્છા કરી. અત્યાર સુધી જેટલા દીક્ષા લેવા આવે પ્રભુ પાસે મોકલતા હતા, પણ એક શિષ્યની ઈચ્છા કરી અને એમાં તો ઠેઠ અંત કોટાકોટી સાગરોપમ સંસારમાં રખડવાનું દુર્ભાગ્ય મેળવી લીધું. એક શુભ ઈચ્છા કરી, મારા ભાઈઓને હવે મારે વાંધવા જ છે બાહુબલીએ, અને કેવળ જ્ઞાન પામી ગયા, કેવળ જ્ઞાન પામી ગયા. આવા મન વચન કાયાના શુભ યોગની તાકાતો આપણે ગુમાવી બેઠા અને આવા આશ્રવો કરીને 7મી નરકના યાત્રિક બની જશું, દુર્ગતિના યાત્રિક બનીશું, અનંતકાળ સંસારમાં રખડીશું. સાધુપણું પણ આપણું કલ્યાણ નથી કરી શક્યું. હવે આશ્રવોને ખતમ કરવા છે, આશ્રવોના મૂળ ખતમ કરવા છે, આશ્રવોના બીજ ખતમ કરવા છે. શુભાશ્રવની તાકાત વધારવી પડશે, શુભાશ્રવની તાકાત. તો પુણ્યશાળી આ રીતે આશ્રવ ભાવના આપણે, જો કે 1 કલાકમાં 2 ભાવના રાખવાની ભાવના આજે હતી કે 2 ભાવના થઈ જશે, પણ આશ્રવ ભાવના અડધી રહી, અડધી થઈ છે. વાંધો નહીં, સાચી સમજ આવી જાય ને આપણામાં તો આ સમય તો આપણો કલ્યાણકારી સમય છે. 99 યાત્રા કરીને જે કર્મ નથી ખપાવતા એ કર્મ સ્વાધ્યાયની યાત્રાથી સાધુને આપણે ખપાવીએ છીએ. સજ્જાય સંદેશા હું સજ્જાય કરું
એ સામાયિકમાં આપણે સ્વાધ્યાય યાત્રા કરી રહ્યા છીએ આપણે. અને આ યાત્રાના લાભ તમને ખબર છે, ક્ષણ માત્ર સ્વાધ્યાયનો લાભ કરોડો ભવના કર્મની નિર્જરા, કરોડો ભવના કર્મની નિર્જરા. આ બધી આજે તમને વિચારધારા બતાવી. આમાં કેટલાક પુણ્યાત્માઓ કોઈને કોઈ વસ્તુની ધારણા કરશે, કમસે કમ પોતાના પાપોની નિંદા કરશે, વધારાના પાપોને છોડી દેશે, આશ્રવોના કારણોને નબળા પાડી દેશે. કોઈક તો સુધરશે ને. યાદ રાખજો, જંગલમાં પણ તળાવ, પશુ પક્ષી પાણી પીએ, જમીન પાણી પીએ, આગળ પાછળના વૃક્ષો પાણી પીએ, પણ નિષ્ફળ નથી જતું, નિષ્ફળ નથી જતું જંગલનું તળાવ પણ. એમ પ્રભુની આ વાણી યોગ શાસ્ત્ર દ્વારા જે આપણે પી રહ્યા છીએ એ નિષ્ફળ નથી જવાની, નિષ્ફળ નથી જવાની. કમસે કમ આ પ્રયાસ 1 કલાક, સવા કલાકનો આપણી કર્મ નિર્જરા તો કરે જ છે, પણ એમાં આપણે રાજી નથી થવાનું. આપણે તો આશ્રવોને અટકાવવા છે. આશ્રવો અટકે તો નિર્જરાની જરૂર ના પડે. પહેલું કામ આશ્રવોને અટકાવવાનું છે. તો તમારા જીવનમાં કેવી રીતે આશ્રવો અટકાવવા, કસાયો કેવા ઓછા કરવા, વિષયો ઇન્દ્રિયોના કેટલા ઓછા કરવા, 5 અવરોધોમાંથી કેવી રીતે બહાર આવવું, મિથ્યાત્વ, અવિરતિ, એમાંથી કેવી રીતે બહાર નીકળવું, એનો થોડો પ્રયાસ કરજો પુણ્યશાળી. ચાલો, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યાય છે, ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. હવે આવતા શુક્રવારે, શનિવારે, મિચ્છામિ દુક્કડમ, આવતા શનિવારે રાત્રે 8 થી 9 ક્લાસ આપણો ચાલે. પ્રણામ સર. હા, પ્રણામ. હો, પ્રણામ. સર શુભ આશ્રવ એટલે સારો વિચાર. શુભ આશ્રવ એટલે સારો વિચાર. શુભ આશ્રવ એટલે સારી ક્રિયા, સારું વચન, સારો વિચાર, બધું જ શુભાશ્રવમાં આવે, બધું આવે છે. હા હા સર, સાતામાં છો? હાજી. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ પુણ્યશાળી, બધાને પ્રણામ. હો, પ્રણામ. સાતામાં રહેજો ભગવાન. હાજી હાજી હાજી. ગુરુજી, શ્રી યશોદા નામની ભગવાનની શિબિર હતી, પાલખી હતી. એટલું સરસ હોય છે ને. શું કહ્યું બેન? શ્રી નિશિદા નામે ભગવાનની પાલખી હતી. શ્રી નિષેધા શું છે સાહેબ? સિંહ નિષદ્યા નામની પ્રભુની દીક્ષા લેવા જતા એ પાલખીમાં બેસીને દીક્ષા લેવા ગયા. ઓકે ઓકે, થેન્ક યુ ગુરુજી, થેન્ક યુ. હાજી હાજી.